વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામ પાસે બનેલો અંડરપાસ આખા વર્ષ દરમિયાન વરસાદી પાણીથી ભરાયેલો રહેવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। આ અંડરપાસમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાઈ રહેવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે આ કારણે બાળકોને શાળાએ જવામાં ભારે હાલાકી પડે છે। આ ઉપરાંત પાણીના કારણે સ્થાનિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બહુ પરિસ્થિતિ ખરાબ છે। આ બાદથી 2-3 ફળિયા છે, એમને છોકરાને સ્કૂલમાં જવા માટે તકલીફ, કોઈ ધંધા રોજગારી માટે તકલીફ પડે છે। અને આમ તો બિલાડ થઈને 3 થી 4 કિલોમીટર ફરીને અહીંયા આવવું પડે, એટલે આ ફળિયા ગોરાતપાડાને છાગપાડાને આ લોકોને વધારે પૂરતી તકલીફ પડે છે। જેથી કરીને કોઈ બી સમસ્યાનો હલ થાય એવું અમે માંગીએ છીએ। આ તો સાગપાડા, ગોરાતપાડા અને શ્રીસપાડા, હા આ તો ફિક્સ જ આ ગામના ને બાકીના બી માણસ અહીંથી અવર જવર કરવાવાળા હતા। હાઈવેથી તો અહીંથી બધા પસાર થવા, નોકરીવાળા છે, સ્કૂલવાળા છે, કેટલા મહેનત થયા તો બી કાઢવા સારું અહીંથી તકલીફ પડે અમારે। આ જ અમારે વધારેમાં વધારે સમસ્યા। આજે એનો ઉદ્ઘાટન કર્યો અને બીજા દિવસથી જ આમાંથી ગરનાળામાંથી નહીં જવાય તેવું પોઝિશન થઈ ગયેલી એમ। આજે જો પાણી એકદમ આખો ઉનાળામાં આખો ફૂલને ફૂલે જ રહ્યો એમ, આખો હમણાં તો ચોમાસામાં તો પાણી ફૂલે જ છે, પણ ઉનાળામાં બી આખું પાણી ફૂલે જ હતું।